રાખી। ડીસા આદર્શ સ્કૂલ ખાતે માતૃપિતૃ કાર્યક્રમ યોજાયો। ડીસાના આદર્શ સ્કૂલ સંકુલ ખાતે આવેલ મેદાનમાં બાળકો દ્વારા માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ સાથે કાર્યક્રમ યોજાયો। ત્યારે આ કાર્યક્રમ આજે 14 ફેબ્રુઆરીના દિવસે લોકો વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે। તેનાથી બાળકો ગેરમાર્ગે દોરાય છે। તે માટે શાળાના આચાર્ય પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે આજે 14 ફેબ્રુઆરીના દિવસે અમારી શાળામાં માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ કરીએ છીએ। ત્યારે બાળકોમાં બદલાવ આવે અને સારા સંસ્કાર મળે તે માટે બાળકોએ પોતાના માતા પિતા સાથે શાળાએ આવી માતૃપિતૃ વંદનના કાર્યક્રમમાં બાળકોએ શિક્ષક શાંતિભાઈ પુરોહિત દ્વારા વિધિવત રીતે પોતાના માતા પિતાને ચરણ સ્પર્શ કર્યા, કંકુ તિલક કર્યું, ફૂલહાર પહેરાવી માતા પિતાની આરતી ઉતારી। ત્યારે બાળકોએ પણ સારા સંસ્કાર અને ગુરુજનો દ્વારા સારા સંદેશ આપ્યા અને બાળકો અને આવેલ તમામ વાલીઓ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ભાજપ તાલુકા મહામંત્રી અન્ય મહાનુભાવો હાજર રહ્યા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મથુરભાઈ સાહેબ તરફથી કરવામાં આવ્યું હતું। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।